હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આપણી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી એનસી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ખાસ એક ઝુંબેશ હાલ ચાલે છે કે આધાર કાર્ડમાં સુધારાની મર્યાદા તો કઈ રીતે હોય છે. એની પહેલાં ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. માત્ર નામ 2 વખત બદલી શકાય છે. જે મિત્રો આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર નામ માત્ર 2 વાર બદલી શકાશે. જન્મ તારીખ એક જ વાર સુધારી શકાય. જે જન્મ તારીખ છે એ માત્ર એક જ વાર સુધારી શકાય છે. પણ બીજી વાર સુધારવી હોય તો એના માટે શું કરવું એ હું તમને પાછળ માહિતી આપું છું. જેન્ડર માત્ર એક જ વખત બદલી શકાય છે. જે આધાર કાર્ડનું જેન્ડર છે, બરાબર, ખાસ કરીને જે પોતાનો ફોટો છે. બીજી બાજુ મિત્રો વાત કરી છે કે સરનામું બદલવા માટે કોઈ લિમિટ નથી, બરાબર. જે સરનામું છે એ તમે ગમે ત્યારે બદલવું હોય ત્યારે બદલી શકો છો. એના માટે કોઈ લિમિટ આપવામાં આવતી નથી. મોબાઈલ નંબર અનલિમિટેડ, વારંવાર તમારે મોબાઈલ નંબર બદલવો હોય તો તમે બદલી શકો છો, બરાબર. બીજી બાજુ મિત્રો ખાસ કરીને વાત કરી છે આ લિમિટ પૂરી થઈ જાય તો શું કરવું. હવે આપણે જે લિમિટ છે એ લિમિટને પૂરી થઈ જાય તો એના માટે તમારે જો લિમિટ પૂરું થઈ જાય તો UIDAL જે રિજનલ ઓફિસે જવું પડે છે અને ત્યાં યોગ્ય કારણ રજૂ કરવું પડે છે અને સાથે આધારભૂત દસ્તાવેજો આપીને અરજી કરવાની હોય છે. તમારે જે જન્મ તારીખ સુધારવી હોય તો એના માટેનું બીજું પ્રૂફ ડોક્યુમેન્ટ સાથે આપી અને એના માટેની યોગ્ય અરજી આપી ત્યાં અધિકારીનું વર્કિંગ વેરિફિકેશન થયા બાદ તેની અંદર તમારો સુધારો થઈ શકે છે. નહીંતર એના ભાઈ સુધારો આધાર કાર્ડની અંદર થાય નહીં. તમે ક્યારેક આધાર કાર્ડ સુધારવા માટે જતા હશો ત્યારે એ લોકો જોડે કીટ જે પણ કહેશે, જો સુધરતું હશે તો સુધારી આપતા હશે, પણ તમારી પ્રોસેસ એક કરતાં વધારે વાર થઈ હશે તો સુધરશે નહીં. એના માટે તમારે રિજનલ ઓફિસે જવું પડશે. જે તમારું તાલુકા મથક છે ત્યાં તમે જઈને અરજી કરી શકો છો. તો ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.